Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના કેશોદ રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ પોતાના વક્તવ્યમાં રાજપૂત ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીનો વિરોધ કરી તેમાં નાયબ કલેક્ટર અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. કેશોદ રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા માંગણી કરવામાં આવી હતી કે રાજકોટ લોકસભાની બેઠક પરથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને બદલવામાં આવે. કેશોદ રાજપૂત ક્ષત્રિય સમાજના અગ્રણી રેવતુભા રાયજાદાએ આ લડાઈ અસ્મિતાની, આત્મગૌરવની લડાઈ ગણાવી હતી અને રાજકોટ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ જે ભાષાનો ઉપયોગ કર્યો છે એ અશોભનીય છે, જેને સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ. કેશોદ રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા થોડા દિવસો પહેલા કોયલાણા ગામે રૂપાલાની નનામી કાઢી પુતળા દહન કરવામાં આવ્યું હતું. કેશોદ વિધાનસભાની બેઠકમાં રાજપૂત ક્ષત્રિય સમાજનું સારું એવું પ્રભુત્વ ધરાવે છે અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ મતદાન સુધી ચાલુ રહેશે તો સત્તાધારી પક્ષને નુકસાન થવાનું જાણકારો માની રહ્યા છે. કેશોદ રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવશે નહીં તો આવનારા દિવસોમાં આંદોલનાત્મક કાર્યક્રમો કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારી હતી. કેશોદ પોલીસ દ્વારા મામલતદાર કચેરી ખાતે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રિપોર્ટર જય વિરાણી, કેશોદ. પ્રતિપાલસિંહ રાયજાદા, પ્રમુખ શ્રી રાજપૂત કરણી સેના, કેશોદ તાલુકા. હાલમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા એક સભામાં ક્ષત્રિય સમાજના અભદ્ર ટિપ્પણી કરેલ, બેન દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરેલ, તેના અનુસંધાને આજરોજ કેશોદ તાલુકા રાજપૂત સમાજ, કેશોદ તાલુકા રાજપૂત યુવા સંઘ, કેશોદ તાલુકા કરણી સેના મામલતદાર કચેરીએ આવેદન પાઠવવા આવ્યા છીએ કે ગુજરાતમાં સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષ આક્રોશ હોવાથી આ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, અન્ય તો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ઓકે. જય માતાજી. આજે કેશોદ રાજપૂત સેવા સમાજ અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અમારી જે માંગ છે ને લડાઈ છે એ અસ્મિતાની લડાઈ છે. આ અમારું કોઈ રાજકીય રીતે કોઈ સંમેલન કે એવું કંઈ નથી એમ, એટલે એ અર્થમાં આને ન લેવામાં આવે. અને એક વરિષ્ઠ ભાજપના નેતા, કેન્દ્રના મંત્રી એની વાણી ઉપર એ વિવેક રાખે ને, કારણ કે આ સમાજ તો પહેલેથી બલિદાન આપવા ટેવાયેલો ને આજે અમારી બહેનો માથે ઓઢા વગર બહાર નથી નીકળતી, તો તમે એટલું તો વિચારવું જોઈએ ને કે આ લોકો માટે આવું આપણે બોલવું એ શરમજનક ગણાય. એટલે અમને એની શરમ છે એ જે બોલ્યા એની. અને અમારી આ લડાઈ નથી રાજકીય, નથી સામાજિક. અમને બસ વાંધો એ જ છે કે આ માણસે આવું ન બોલવું જોઈએ, એટલે એને તમારે હટાવી લેવા જોઈએ ત્યાંથી. અમારી એટલી જ માંગ છે. જય માતાજી. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીએ. નમસ્કાર.